હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર માટે 2025. બરાબર ને? ઓકે, ચલો શરૂઆત કરીએ. તેમાં પ્રકરણ 8 પહેલો પ્રશ્ન એવો આપ્યો છે કે સરવાળો કરો. બરાબર, તો કઈ રીતે સરવાળો કરવાનો છે એ આપણે જોઈ લઈએ. તો પહેલા જે રકમ આપી છે આપણને એ આપણે કંઈક આ રીતે લખીએ. ચલો કે 5x નો ઘન માઇનસ 4x નો વર્ગ પ્લસ 3. સરવાળો કરવાનો છે એટલે આપણે નિશાની કરીએ. હવે આ જે રકમ છે આની નીચે કઈ રીતે લખવાની એ જોઈ લો. x નો ઘન જે છે તો આ બાજુ આપણે એ જોવાનું કે ભાઈ x નો ઘન કોની પાસે છે, તો કે આ સંખ્યા પાસે છે. તો આની નીચે જ તે સંખ્યા લખવાની રહેશે, એટલે કે 3x નો ઘન. જો તમે આ જે સંખ્યા છે x ના ઘનવાળી સંખ્યા એની નીચે તમે x નો વર્ગ લખી નાખો છો તો આનો સરવાળો શક્ય બને નહીં. એટલે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું રહેશે કે x નો ઘન લખ્યો હોય તો એ જ સંખ્યા નીચે હોવી જોઈએ. x નો વર્ગ છે તો x ના વર્ગવાળી સંખ્યા જ એની નીચે હોવી જોઈએ. જો કદાચ ન આપી હોય તે નીચે કંઈ લખવાનું થશે નહીં. તમારે શું કરવાનું થશે? ત્યાં 0 એટલે પ્લસ 7x નો વર્ગ. અચળ પદની નીચે અચળ પદ એટલે 9. હવે સરવાળાનો દાખલો હોય એટલે આમાં કઈ નિશાની બદલવાની જરૂર પડશે નહીં. બરાબર, હવે કયો એક નિયમ યાદ રાખવાનો કે જો સમાન નિશાની હોય તો શું કરવાનું? સરવાળો એટલે કે આ વાળો સમાન નિશાની છે એટલે શું થાય? સરવાળો. પછી જો અલગ અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી થાય. શું થાય? બાદબાકી. છે અલગ નિશાની તો બાદબાકી થશે. 9 માંથી 3 જાય, વધે 6, પણ જવાબમાં કઈ નિશાની મૂકવાની રહેશે? તો કે મોટું પદ હોય એ નિશાની તમારે જવાબમાં મૂકવાની રહેશે. x નો વર્ગ નીચે આમને આમ ઉતારી દેવાનું. માઇનસ પ્લસ અલગ અલગ નિશાની છે તો થાય બાદબાકી. 7 માંથી 4 જાય, વધે 3. મોટું પદ કયું છે? 7. તો બસ એની નિશાની તમારે જવાબમાં મૂકવાની રહેશે. આ નિયમ તમારે આટલા યાદ રાખવાના છે. x નો ઘન આમને આમ જો આ બંને પાસે કંઈ નથી કે એનો મતલબ કે પ્લસ તો હોવાના જ. બરાબર, 5 માંથી 3 કાઢો, સોરી સમાન નિશાની તો સરવાળો થાય. 5 ને 3 8. 8x નો ઘન. કયું મોટું પદ છે? 5. નિશાની પ્લસ મૂકો કે ના મૂકો હવે કઈ ફેર પડશે નહીં. બરાબર, તો બસ તો ચલો આ જે મેળવો એ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. બરાબર, એની પછીનો બીજો પ્રશ્ન, બીજો દાખલો જોઈએ. એના જેવો જ છે સેમ. જો કઈ રીતે કરીશું એ જો. તો સૌથી પહેલા આ જે સંખ્યા છે એને તમે લખી દો 6a નો વર્ગ માઇનસ 7a માઇનસ 9 પ્લસ જો એના વર્ગ નીચે એ વર્ગવાળી સંખ્યા એટલે 9a નો વર્ગ. બંને પાસે કંઈ નથી એનો મતલબ કે બંને કેવા છે? પ્લસ હોવાના. ચલો એની નીચે એ વાળું પદ મૂકી દો 10a. અચળ પદની નીચે અચળ પદ મૂકી દઈએ. ઓકે, કરી હવે આનો સરવાળો. અલગ અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી થાય. 9 માંથી 5 કાઢો, કેટલા વધે? 4. જવાબમાં કોની નિશાની મૂકવાની આવે? મોટા પદની એટલે માઇનસ. અહીંયા કેટલા વધશે હવે? માઇનસ પ્લસ માઇનસ. 10 માંથી 7 જાય 3. મોટું પદ છે 10 એટલે પ્લસ. અહીંયા 9 ને 6 કેટલા થશે? 15 એનો વર્ગ. આ થઈ ગયો તમારો જવાબ. પ્રશ્ન નંબર 3. ચલો 15 પ્લસ 5x નો વર્ગ માઇનસ 10x. સરવાળો કરવાનો છે પણ અચળ પદની નીચે તમારે અચળ પદ મૂકવાનું. એટલે શું મૂકવાનું? માઇનસ 5. x ના વર્ગની નીચે x ના વર્ગવાળું પદ એટલે માઇનસ 2x. તમે જે કોઈ પણ પદ અહીંયા નીચે લાવો છો એની આગળ જે નિશાની હોય એની નિશાની એની સાથે જ રહેશે. ખાસ ધ્યાન રાખજો. x વાળું પદ છે તો 2x, એની નિશાની આગળ કાંઈ આપી નથી એનો મતલબ કે કેવું હશે? પ્લસમાં હોવું જોઈએ. માઇનસ પ્લસ માઇનસ. 10 માંથી 2 જાય 8x.
પ્લસ માઇનસ માઇનસ, મોટું પદ કયું છે 5, એટલે શું મૂકીએ આપણે પ્લસ, 5 માંથી 2 જાય 3x². ચલો આ કંઈ નથી, એનો મતલબ કે પ્લસ હોવાનું, 15 માંથી 5 જાય 10, મોટું પદ છે 15 એટલે નિશાની આવશે પ્લસની. આ થઈ ગયો એનો જવાબ. પણ આ દ્વિઘાત બહુપદી કહેવાય, બરાબર ને? તો તમે આને આ ગોઠવી શકો છો કઈ રીતે? x² વાળું પદ પહેલા, પછી x વાળું પદ, અને પછી શું આવશે? અચળ પદ. તમે આ જવાબ લખો તોય સાચો છે અને આ લખો તો પણ સાચો છે. પ્રશ્ન નંબર 4. ચલો આ લખી દઈએ પહેલા. 10 - 3x² પ્લસ 4x. સરવાળો કરીએ અચળ પદની નીચે અચળ પદ એટલે -2. x વાળા નીચે તમે x વાળું પદ લખો. ઓકે, 1 મિનિટ, આ x ના વર્ગ વાળું છે એટલે 2 આવશે ને, 2x². અહીંયા 2 લખેલું છે, તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર? એ 2 લખ્યા છે મેં. અને -8x. ચલો કરીએ. પ્લસ માઇનસ માઇનસ એટલે 8 માંથી 4 જાય, કેટલા વધશે? 4x. મોટું પદ 8 છે એટલે -3 માંથી 2 કાઢવાના કે ઉમેરવાના? તો કે માઇનસ માઇનસ સમાન નિશાની શું થાય? સરવાળો. તો 3 ને 2 5x². મોટું પદ કયું છે? 3 એટલે માઇનસ. અહીંયા કંઈ નથી, એનો મતલબ કે પ્લસ હોવાના. 10 માંથી 2 જાય વધે 8, મોટા પદની નિશાની, એટલે આવી રીતે થઈ ગયું. હવે આ જવાબ લખો તોય ઓકે છે, અને પછી તો આ રીતે પણ ગોઠવી શકો છો. x ના વર્ગ વાળું પદ પહેલા, એ માઇનસ છે એટલે માઇનસ ખાસ કરો. 4x અને 8, બરાબર? આ લખો તોય બરાબર છે, આ લખો તોય ઓકે છે. પ્રશ્ન નંબર 2, બાદબાકી કરો. હવે એમાં શું નિયમમાં ફેરફાર છે ખાસ ધ્યાન રાખજો. ચલો પહેલી જે રકમ છે એને લખું છું. 3x² - 4x પ્લસ 1 માઇનસ 2x². હવે તમને લખતા આવડી ગયું હશે, બરાબર? એટલે હું આમને એમ લખી દઉં છું. -8. હવે તમારે શું કરવાનું છે? ખાસ ધ્યાને લેવાની વસ્તુ છે. જો કંઈ નથી, એનો મતલબ કે આ પ્લસ હોવાનું. હવે તમે નિશાની બદલવાની છે. હવે નિશાની તમારે ક્યારે બદલવાની હોય છે? કે જ્યારે તમને બાદબાકીનો દાખલો આપેલો હોય. અહીંયા માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, અને અહીંયા પ્લસ છે તો માઇનસ. હવે બદલેલી નિશાની છે ને એ જોવાની આપણે રહેશે. અહીંયા જે ઉપર નિશાની હોય એને હવે આપણે જોવાની છે નહીં. તો અહીંયા પ્લસ છે, નીચે પ્લસ છે, શું થાય? સરવાળો. આને હવે કે વચ્ચે નિશાનીઓ કે ગણવાની નથી, બરાબર? તમે જે નવી નિશાની મૂકી છે એને તમારે ગણવાની રહેશે. પ્લસ પ્લસ સરવાળો થાય, 8 ને 1 9, મોટા પદની નિશાની એટલે 8 નિશાની હવે કઈ છે? પ્લસ છે. પછી માઇનસ માઇનસ પ્લસ, 6 ને 4 10x. મોટું પદ છે 6 એટલે માઇનસ. પ્લસ માઇનસ માઇનસ, 3 માંથી 2 જાય 1 એટલે વધ્યો 1, x². મોટા પદની નિશાની એટલે પ્લસ. આ રીતેનો જવાબ થશે, ખાસ ધ્યાને લેજો. બીજો પ્રશ્ન છે. 8x² - 6x -11 -5x² પ્લસ 4x -7. નિશાનીઓ બદલી નાખીએ બધાને આપણે. માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. અહીંયા કંઈ નથી, એનો મતલબ પ્લસ છે તો માઇનસ. પ્લસ માઇનસ પ્લસ, અલગ અલગ નિશાની શું થાય? બાદબાકી. 11 માંથી 7 જાય, કેટલા વધે? 4, મોટા પદની નિશાની એટલે માઇનસ, બરાબર? માઇનસ. હવે આ માઇનસ પ્લસ થાય ને, સમાન નિશાની. આ અને આ નિશાની ગણવાની. કેટલા થયા? 10x. પણ મોટા પદની નિશાની એટલે માઇનસ. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, નિશાની અલગ અલગ થઈ. 8 માંથી 5 કાઢો, કેટલા વધશે? 3x². મોટા પદની નિશાની એટલે પ્લસ. ત્રીજો દાખલો કરીએ. 3x² પ્લસ 5xy -9, બાદબાકી x² માઇનસ 2xy પ્લસ 5. ચલો સૌથી પહેલાં તો આપણે નિશાની બદલવાનું કામ કરી નાખીએ. અહીંયા માઇનસ પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા સમાન નિશાની, તો કરો સરવાળો. કેટલા થયા? 14, મોટા પદ નિશાની મૂકી દઈએ.
અહીંયા પણ સરવાળો થશે ને 5 6 અને 7 xy. અહીંયા થશે બાદબાકી, કેટલા વધે 2x નો વર્ગ અને પ્લસ. એની પછીનો ચોથો પ્રશ્ન, ચલો 9x નો વર્ગ પ્લસ 5x માઇનસ 17 બાદબાકી કરીએ. 15 ક્યાં આવશે? અહીંયા પણ પ્લસમાં આવશે. 4x એ અહીંયા અને 3x એ આ બાજુ, એક્સના વર્ગની નીચે. નિશાની બદલી દો, માઇનસ પ્લસ, અહીંયા કંઈ નથી તો પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. તો આ બંનેનો શું થાય? સરવાળો. બરાબર, આપણે એ બંનેનો આપણે સરવાળો કરી નાખીએ. ચલો કેટલો થશે? 7 ને 5 12નો બગડો, વધી પડી 1 અને કેટલાથી આ 32. બરાબર, મોટા પદની નિશાની એટલે માઇનસ. 5 ને 4 9x, કેમ કે એ પણ સમાન નિશાની થઈ. અહીંયા નિશાની અલગ અલગ છે તો કરો બાદબાકી 6x નો વર્ગ. આ રીતે જવાબ થશે. બરાબર, બાદબાકી હોય તો નિશાની બદલવાની, જો સરવાળાનો દાખલો હોય તો નિશાની કંઈ બદલવાની જરૂર છે નહીં. ઓકે, આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. આની પછીના વિડીયોમાં આપણે આગળનું જોશું. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.